હાલો, હા બોલો. રાજકોટ થી બોલો ભાઈ. હા સુરેન્દ્રનગર થી શિવરાજ થી બોલું છું. હા બોલો બોલો બાબુ. ઓલા ભાઈ હિંમતભાઈ માંગુચિયા છે ને, એમની હારે વાત થઈ હતી સુરત હા મારે. હા 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 એટલે મને કે તમને રાજકોટ વાળા એક ભાઈ નો નંબર આપું કે એમની હારે વાત કરી લેજો. હા એટલે મારે શું હતું, આની તમાકુની આદત છે. હા. એટલે મેં કીધું આ દવાથી એનાથી ફેર પડે છે કે કેમ થાય? એટલે હવે તમને વસ્તુ પૂછું બાબુ. હે એક વસ્તુ તમને પૂછું. હા. હવે તમે આમ ગળું ખાવ કે ચા પીવો ત્યારે ઈચ્છા થાય કેમ થાય? ચા વધારે થાય છે ને, ચા પછી તરત ખાવાની ઈચ્છા થાય વધારે. હા. હવે જો એમાં એવું છે બાબુ, કોઈ પણ ની દવા લેવો ને કોઈ પણ ની 50% તમારી અંદર થી શક્તિ ઓલી નહીં હોય ઈચ્છા 50% ત્યાં સુધી મૂકી નહીં શકે બાબુ, સમજો. એવું છે. હા, હું પાનની દુકાન દઉં, સમજો તમે. હા, એ કીધું મને કે ગલ્લો છે એ ભાઈ ને. હા બરોબર. હા પણ વસ્તુ એવી થઈ હતી છેલ્લે હા કે ઘરે જાઉં તો જમવાનું મને નહોતું ભાવતું હાવ. પછી ઘરેથી થોડું પ્રેશર હતું કે ભાઈ ધંધો કરવો હોય તો કરો, પણ આવી રીતનો નહીં. હા બરોબર છે. બરોબર. પછી મને ઘરેથી એવું કીધું કે ભાઈ ગાડીમાં હોય ત્યાં સુધી નથી ખાવાનું તમારે. એટલે મેં ના પાડી, ચાલો ભાઈ ત્યાં સુધી મારાથી હાલતું હોતે. કદાચ હું 5-6 કલાક ડ્રાઇવિંગ કરું ને ત્યાં સુધી મારે હાલતું. બરોબર. પછી મેં આ હિંમતભાઈ ની વાત સાંભળી. એટલે મેં પૂછ્યું, મેં પેલા મેં કીધું ભાઈ મને આવી રીતે હું ગમે ત્યાં ઉભો રહું ને ચા પીવા તઈ મને ઈચ્છા થાય. તો કે તમને 3-4 કલાક, મતલબ 3-4 કલાક તમને રોકી શકે, હાલો ઈથી વધારે નહીં રોકી ગયા દવા. તો માની લો દવા તમે લીધી, આવડે ચા પીધી, પછી આ એક તમે જીભ ઉપર મૂકશો ને એટલે એક પ્રકારની લાળ ઉત્પન્ન થાય અંદરથી. બરોબર. એટલે એ તમને 2-3 કલાક તમારું વકાલ લે. બરોબર. હવે 2-3 કલાક પછી તમારે મજબૂત રહેવાનું છે. બરોબર. એટલે હું તમને કહું છું 50% આ ને 50% 2-3 કલાક જો આનો પાવર રહેતો હોય. હા, 2-3 કલાક તો રહે જ આરામથી. શું તમારું નામ શું? વિપુલભાઈ. વિપુલભાઈ, 2-3 કલાક જો પાવર રહેતો હોય એક દવાથી રહે ને, એક ટીકડી. ના, ટીકડી નથી, પેલો પાવડર છે. પાવડર છે. હા. હવે 2-3 કલાક રહે ને પાછું 2-3 કલાકે પાછો લઈ લેવી તો પણ જો એ તો લાંબો ટાઈમ હાલશે બાબુ. હા, મૂકી જ દેવાની ગણતરી હોય ને તો આ લેજો. હા, એટલે મૂકવાની જ ગણતરી. હા, તો આ લેજો. અંદરથી તમે મજબૂત હોવા જોઈએ કે ભાઈ મારે ઈચ્છા છે મારે મૂકી દેવું. મારે શું હતું, મૂકી ગયું હતું. પણ મારે કેવું થયું, કોરોના ની બધું આવ્યું ને. હા. પેલા હું માવો ખાતો હતો. હા, બરોબર. ફાકી બરોબર. પછી એ મૂકી ગયું હતું અને પછી ખાલી ઓલી પાન ઓલી ખાલી જ ખાતો હતો. ખાલી એમાં તો તમાકુ કઈ આવે નહીં. ના, સાદું જ આવે. સાદી જ આવે. એ ખાતો હતો. પછી આ કોરોના લોકડાઉન આવ્યું ને બીજાને બંધ થયું, મારે ચાલુ થયું. પછી તો એવું થયું, ફ્રી થઈ ગયા ને. કોરોના લોકડાઉન માં સાવ ફ્રી હતા. પછી તો ગોતી બધેથી લાવીને ખાવાનું ચાલુ થઈ ગયું. હાવ એટલે હાવ ફ્રી. પણ જો તમે સમજો, દવા ખાલી જો તમારી ઈચ્છા હોય દવાથી હું મૂકી દઉં ખાલી તો આ નહીં થઈ શકે બાપુ. નહીં ના, ખાલી તમને એવી ઈચ્છા હોય કે હું દવાથી મૂકી દે તો નહીં થાય. તમારી પોતાની અંદર ઈચ્છા હોવી જોઈએ, મારે આ વસ્તુ કરવી જ નથી. ના, મૂકવાની તો બહુ ઈચ્છા છે કે આમાં શું થાય કે નુકસાન તો બહુ કરે જ છે. તમને આ દવા છે ને રહીને પાવડર એ 2-3 કલાક કઢાવી નાખે, પણ 2-3 કલાક પાછી ઈચ્છા થાય તો પાછો પાવડર લેવો તમે. બરોબર. તો આ વ્યસન જેવું એક પ્રકારનું થાય. ના, આમાં શું છે વિપુલભાઈ કે થોડોક ટાઈમ જો હું 2-5 દી અઠવાડિયું સુધી જો હું આ પાવડર થી ખેંચી શકતો ને, આ દવા જે કઈ તો પછી પૂરું થઈ ગયું. જો બાપુ, આ એક એવી વસ્તુ છે, નિકોટિન અંદર આવે. આપણે જે તમાકુ બધી જે પ્રોડક્ટ ખાઈએ ને ગમે એની નિકોટિન આવે. એટલે નિકોટિન એક પ્રકારનું છે ને મગજને નશો આપે. બરોબર. પછી છે ને જો મૂકવાની ગણતરી હોય ને તો પછી ગમે એ પરિસ્થિતિ થાય મૂકી દેવાનું. બરોબર. અધકચરું નહીં કરતા. ના, એવું નથી કરવું. મારે હાવ જ મૂકવું છે ને હવે પછી ચાલુ કોઈ સંજોગો નથી કરવું. અને તમને વાત હકીકત કરું, હું 13 વર્ષ નો હતો તેદુ નો ખાતો. કેટલા? ના, બરોબર. અત્યારે મારા 36 વર્ષ થયા. બરોબર. મેં સતત વ્યસન કર્યું છે. ને ફાંકીનું પુષ્કળ વ્યસન કર્યું છે. હા, એટલે એ તો તમારા રાજકોટમાં રમતું બહુ પુષ્કળ કર્યું. પણ અંદરથી મને એકવાર ઈચ્છા થઈ ગઈ તો ભાઈ મારે આ વસ્તુ નથી કરવી. ના, એ બહુ સારું તમે નિર્ણય લીધો ને, બહુ જરૂરી છે. અને રાજકોટમાં તો ફાકી એટલે જાણે ઓલા ચા નું પૂછો ને ઘરે મહેમાન આવે એટલું બધું ચલણ છે રાજકોટમાં. બરોબર. અને ઈચ્છા હોય મૂકી દેજો બાપુ, લાંબા ટાઈમે ફાયદો થાય. ના, એ મૂકવું જ છે. એટલે જ આમાં હું જો તમને હું હકીકત કહું વિપુલભાઈ, મેં ઘણી બધી પ્રયત્નો કર્યા પણ સારું આમાં જો ઓલી નિકોટેક્સ આવે એ ટ્રાય કરી. એ સિવાય અલગ અલગ 2-3 જણા પાસેથી અલગ અલગ લીધી, પણ બધા શું છે ખાલી જાહેરાત કરે છે, કોઈ માયલું કઈ હોતું નથી. આની હું તમને ગેરંટી આપું કે 2-3 કલાક તો તમને ઈચ્છા નહીં જ થાય. આ પાવડર તમે જીભ ઉપર લેવો ને 2-3 કલાક ન થાય ને. મારે આની તો આદત નહીં પડે, એ તો મને ખબર છે.
બાકી મેઇન જો 2-3 કલાક જો આ દવા હોય ને હું તમને ગેરંટી આપું છું 2-3 કલાક પૈસા નહીં જ થાય. તો હું હે કન્ટિન્યુ ભલે મારે ચાલુ રાખવો પડે પાવડર. આ છે ને આ તમારું મોઢું છે ને અંદર થી સુકાવા નહીં દે, એક પ્રકારની લાળ પીના રાખશે, સમજ્યા? બરોબર. એટલે તમને ઈચ્છા નહીં થાય. ના તો સારું લ્યો. મેં કીધા થઈ જાય ને તો એક કામ થઈ જાય. લાંબા ટાઈમે બાપુ ફાયદો થાય, તમે ફ્રેશ રહો, બરોબર, કોઈ પ્રકારનો તમને થાક નહીં લાગે. મારે 4 મહિના થયું થયું, બરોબર. હા, સવારમાંથી ઉઠું ને મને આમ થાક જેવું પહેલાથી રહેતો. સવારમાં ઉઠું ને એટલે પછી થાક હાવ અત્યારે હાવ બંધ થઈ ગયો એક પ્રકારનો, બરોબર. પછી અવાજ મારો હાવ કોગળો થઈ ગયો હતો, બરોબર. બરોબર. એટલે ઈ બધી રીતના તમને ફાયદો થાય, પણ ઈચ્છા અંદર થી બોલવું જોઈએ. મારે અંદરથી તો આમ તો હું વિપુલભાઈ ઘણા ટાઈમ થી કરું, પણ આમાં હું સાચી જે મળવું જોઈએ ને એ મળતું નતું મને. કે ભાઈ આ છે ને તમને રોકી શકશે ખાલી, કેવું 2-3 મેં તમને કીધું 2-3 કલાક રોકી નાખશે બાપુ, હું તમને ગેરંટી. આમાં શું હે, બીજી દવાથી તો રોકી ન શકાતું વિપુલભાઈ, સમજ્યા તમે? બીજી આજે બીજી જે આવે છે કે નહીં, એનાથી કોઈ જાતનો કોઈ ફેર જ નથી પડતો. મારે હું અત્યારે હું થોડું ઘણું એથી ઓલું મેં કર્યું છે, એક આદુ આવે ને, આદુના ટુકડા ને ઓલું માથે લીંબુ ને સિંધાલું આવે, આ પાવડર જો ને બાપુ, ઈ તમને એક આયુર્વેદિક ટાઈપ નો ટેસ્ટ આવશે અંદર, તમે લેવો ને ડીપુ પર, એટલે ટેસ્ટ તો એવો જ આવશે. પણ છે ને આ વસ્તુ અંદર થી છે ને લાલ બને ને એટલે તમને 2-3 કલાક ઈચ્છા નહીં થાય. બરોબર. બાકી કેટલું વેસા આમ કેટલાક માવા કેટલા ખાતા? હું તમને ગણાવી ન આગું, પણ કહું ને હું તો મારું મોઢું કોઈ ખાલી નથી. સવારમાં હું 6:30 દુકાન ઉપર આવું, બરોબર, ત્યાંથી 11:30 સુધી રાતે, બરોબર. મારું મોઢું ખાલી નથી ક્યારે, કારણ કે અહીંયા શું થાય, મારે જો સંબંધ હોય ગ્રાહક ના, બરોબર. હા, એટલે સદી મને સલાહ કરવાનો, બરોબર. એટલે પછી એક પ્રકારનું અંદર થી મને એવું થઈ ગયું કે મારે આ વસ્તુ કરવી જ નથી કાયમ માટે. ના, આને તમને 50% જેવી આમ દવાથી ઓલી તો એટલે તમને મેં કીધું ને 50% લખ્યો કે 2-3 કલાક કઢાવી નાખે. તમારું જે હતું ને એ અતિશય જ કહેવાય, અતિશય હતું. હા, કારણ કે સવારથી રાત સુધી એક ધારું તમારે એક તો ગલ્લે બેવાનું. હું ઘરે જાઉં ને બાપુ તો હું 2 રોટલી નતો ખાઈ શકતો, કેટલી ન ખાઈ ગયો 100%. પછી અંદર થી એવી ઈચ્છા થઈ અને ઘરે મને બધાનું પ્રેશર આવ્યું, ધંધો કરવો હોય તો કરો, પણ આવો નહીં. ના, બરોબર. હા, બરોબર. એટલે પછી છે ને એક પ્રકારની મને અંદર ઈચ્છા થઈ ગઈ, મેં કીધું આ મારા પરિવારને હું હેરાન કરું, એના કરતા મારે આ કીધું આ નથી કરું. ના, એ બરોબર છે, 100% સાચું. એટલે વધી જાય ને બાપુ. અત્યારે જો તમે મારા ઘરથી તમે છે ને માપે આવીશો, મારે ઘણું થઈ જાય વિપુલભાઈ. મારે શું સવારથી ચાલુ થાય ને રાતે હું ત્યાં સુધી એક ધારું ચાલુ. હમણાં ઓલી તાનસેન માં તમાકુ નાખીને ખાઉં છું. તાનસેન? હા, એની અંદર તમાકુ નાખીને ખાઉં છું. અને એમાં શું હોય, માવો ચોરવામાં ના અંતે એ વાર લાગે. આ તો સીધું તૈયાર. એટલે મને વધતું જાય, એટલે મેં કીધું બંધ તો કરવું પડે. બંધ કરવું હોય ને બાપુ તો 2-3-4 મહિના તો વિચારતા જ નહીં કે ભાઈ મારે નથી કરવું જ નથી, એવો વિચાર કરવાનો અંદરથી. અને આ લેવી કદાચ આ માનજો કે 2 ડબ્બી 3 ડબ્બી 4 ડબ્બી સુધી લેવું પડે ત્યાં સુધી કઈ વાંધો નથી. નાની ડબ્બી આવે, બહુ મોટી નથી. બરોબર. હા, એ તો મેં મગાવી, મેં એમને ઓલું વોટ્સએપમાં ઓલું પૈસા મોકલી દીધા 2 ડબ્બીના. હા, એટલે મેં 2 જ મગાવી. મેં કીધું આની થોડી ઘણી 1% અસર દેખાય છે કે 50%. મેં તમને કહું ને બાપુ, તમને 2 થી 3 કલાક રોકી નાખશે. બરોબર. તો વાંધો નહીં આવે વિપુલભાઈ. હા, 2-3 કલાક જો રોકી ગયા ને, કારણ કે 2-3 કલાક એટલે વ્યસન વાળા માટે બહુ થઈ જાય. તમને ખબર જ છે 2 કલાક એટલે તો બહુ થઈ જાય. કારણ કે જે એક દારૂ ખાતા હોય ને એના માટે 2 કલાક એટલે તો બહુ વધારે કહેવાય. અને વહી જાય ને પછી બાપુ અંદર બહુ મજા આવશે તમને, હકીકત. ના, મારે ખરેખર બંધ કરવું છે. હું ગોતતો જ તો મેં કીધું કઈક એવું મળી જાય ને. એમાં એક વિડીયો જોતો હતો ને, એમાં આમનો વિડીયો જોયો, નંબર જોયો ને, મેં લાવો ફોન કર્યો. ના, એટલે આ જો બાપુ એક આ માધ્યમ છે, બરોબર. બાકી કોઈ પણ લેવો ને 50% તમારી શક્તિ હશે ને અંદર, એટલે રોકાય 100%. ના, બરોબર. એ મનોબળ ઉપર જ મહિના થાય. અને ખાસ કરીને તમે ચા પીવો ને ત્યારે, મતલબ કોઈ પણ ગળું ખાવ અથવા તો જમો ત્યારે ઈચ્છા થાય. એમાં શું થાય, આપણે કન્ટિન્યુ બહાર હોય ને એટલે ચા નું ઘડીક થઈને હોય, ચા પીવો એટલે થોડીક વાર થાય, પાછું એમ થાય કે લાવો માવો આ ખાઈ નાખી. રાજકોટ ક્યાં ગયેલો વિપુલભાઈ તમારે? મારો યુનિવર્સિટી રોડ ઉપર છે, માધાપુર ચોકડી છે અને મવડી ચોકડી છે, બાપા સીતારામ માં બને છે અત્યારે. એટલે બરોબર 3-4 ગલ્લા 2 ભાઈઓ છે, 4 ગલ્લા 2 વર્ષ. એવું છે એમ ને? તો કઈ રીતે તો હેન્ડલ કરો તમે બધા? એકમાં મારા મામા દીકરાના પાર્ટનર બનાવ્યા, બરોબર. એક જગ્યાએ હું હાવ બેહું જ છું, બરોબર. અને નાનો ભાઈ રહ્યો ને એને બધી 6-6 કલાક 3 જગ્યાએ. ઠીક, વારાફરતી બરોબર. બધાને 6-6 કલાક. તો બહુ સરસ. એટલે તમે ક્યાં હો વધારે? હું આ યુનિવર્સિટી રોડ ઉપર. યુનિવર્સિટી રોડ? યુનિવર્સિટી થી પુષ્કરધામ રોડ પડે. યુનિવર્સિટી રોડ ને ત્યાંથી પુષ્કરધામ રોડ પડે, યશન કે ચોક કહેવાય.
SNK હા રાઘવ પાન કરીને છે. ઓલી SNK સ્કૂલ રહી? હા બસ SNK સ્કૂલ થી છે એમ તો ત્રાસો ઓલો ત્રિકોણ. હા મારા ભાણુભા હે રાજકોટ, નાના મવા. હા બરોબર. હા ઈ SNK માં જ ભણે છે. હા 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 11માં. SNK થી છે ને ત્રિકોણિયા જેવો ગાર્ડન છે, ગાર્ડન એક ગેટ. હા બરોબર. આવવાનું તો મળો બાપુ. ના કાલ આવવાનો છું, પણ કાલ બેસણામાં આવું છું, એટલે કાલ નહીં પણ પછી આવવાનું થઈ છે ને. આવવાનું મળો પણ જો તમે જો બાપુ તમારી ઈચ્છા જગાવી નહીં, આ 50% કહેવાય કે મારા નથી કરવું, એ તમારા માટે સારું થયું. હા વિચાર્યો કે આવ્યો એ જ મહત્વ, એ ખરું 100%. ભલે 2-3 મહિના થોડી કામ છે ને તમને સુસ્તી રહે, થાક લાગે, પણ હા શરૂઆતમાં નિકોટિન કાઢવું ને અઘરું હોય શરીર માટે. અઘરું મેં અમને ભાઈ શું નામ આપડે દવા મગાવી? હિંમતભાઈ મેં પેલા એ પૂછ્યું. મેં કીધું જો આટલા ટાઈમ થી ખાતા હોય એટલે નિકોટિન નું પ્રમાણ તો શરીરમાં હોય જ તે વધારે. તો મેં કીધું ઈ નીકળી જાય નિકોટિન તો શું થાય કે તલબ ઓછી લાગે. પછી મેન નિકોટિન નીકળવું ને એ બહુ મહત્વ. નિકોટિન બાપુ કોઈ પણ દવા લેવો ને તમે તો 2 થી 3 મહિના શરીરમાં અંદર હાવ જતા છે ને 2 થી 3 મહિના. બરોબર. એટલે એની કોઈ દવા આવે કે? ના એની દવા નહીં, એનો ટાઈમ કાઢવાનો. નથી ખાવું એવું કરીને ટાઈમ કાઢો. બરોબર. મેં કીધું આ નિકોટિન નીકળે ને ના તો શું થાય? નિકોટિન એકદમ નીકળી જાય ને. જો આ તમે લીધો ને પાવડર, ઈ તમારો ટાઈમ ઘટાડી દે. 2-3 કલાક ટાઈમ ઘટાડી દે. બરોબર. જેમાં તમે 4 વાર લઈ લો હાલો પાવડર. બરોબર. એવા તમારે 2 મહિના વી ગયા ને પછી તમને અંદર ઈચ્છા નહીં થાય. મારે કેવું હોય વિપુલભાઈ, એકદમ જો હું બંધ કરી દઉં ને તો પછી આજે માનો કે હું જો અઠવાડિયું જો મેં બંધ કરી દીધું ને પછી મારે આ દવાની જરૂર નથી પડે એવું. કારણ કે થોડું મજબૂત રહેવાનું. હા મેન વસ્તુ. હા એટલે મેન જ વસ્તુ એ થોડો ટાઈમ જો આ ડીલે કરાવી કે ને આપણને કાટ ટાઈમ તો બહુ પછી કઈ જરૂર જ નથી. જો આપણે એમને વ્યસન ચાલુ કર્યું હોય તો શું છે ખબર છે? ખાલી શોખ ખાતર કર્યું હોય, 2 ભાઈબંધો ખાતા હોય એટલે આપણે ખાઈએ. ત્યારે કોઈ અંદર થી આપણે નશો નતો આવતો, સમજો? હા નતો આવતો. બરોબર. પછી શું થયું? એ શરીર ને ટેવ પાડી. ટેવ કટાવી તો થોડો ટાઈમ લાગે. હા ભલે 2 થી 3 મહિના તમને વાંધો નહીં, પછી નહીં વાંધો આવે. હા એકવાર થઈ જાય ને તો બહુ અંદર ત્યાં મજા આવશે બાપુ. ના 100%. એ તો મારે વચ્ચે જે બંધ થઈ ગયું હતું ને વિપુલભાઈ, પછી શરીરે આમ વધી ગયું હતું. અત્યારે મારું આમ બોડી એટલું બધું નથી, પણ એ વખતે જયારે મેં હાવ બંધ કરી દીધું ને તો જે જૂના પેલાના જે થોડાક જૂના પેલા મહિનો 2 મહિના પેલા જે કપડા લીધા ને એ ફિટ થવા માંડ્યા, એવું થવા માંડ્યું. પછી છે ને થોડા એમાં શું થાય ખબર બાપુ? જે એટલું બધું વ્યસન કરી ગયું હોય ને પછી પાચન શક્તિ આપણે નબળી પાડી હતી. 100%. પછી છે ને પાચન શક્તિ નબળી પાડે ને એટલે હોજરી હકોરાઈ ગઈ. પછી તમને ખોરાક નો હાલે, બરોબર, શરીરમાં મજા નો આવે, નો લ્યો એટલે તરત લેવાનું થાય. આ તો શું છે ખબર? તમને ટેકો જ કરે, મગજ એમ થાય કે નશો કર્યો. બરોબર. બાકી મુકાઈ જાય 100% બાપુ, મજબૂત રહ્યો. ના આ વખતે આ જે આવી જાય ને એટલે સારું જો થઈ જાય ને તો ના થઈ જાય 100%. કઈ જો દીમાં 5 વાર પડે પાવડર લેવો પડે ને એમાં કઈ વાંધો નથી. અરે 5 ને હું તો ભલે 50 વાર લેવી પડે ને એમાં વાંધો નથી. એનો કોઈ પ્રશ્ન જ નથી. મેન બંધ થાય ને હું તો એ ગોતો કદાચ કોઈ એમ કે આ દવા 50,000 રૂપિયા છે કે લાખ રૂપિયા છે અને આને તમે બંધ કરી ગો હોય 100%, તો એ દવા લેવાય તૈયાર. એટલી મારી તૈયારી છે. પણ મેં તમને કીધું ને બાબુ 50% અંદરથી મજબૂત હોય ને પછી કદાચ તમે 52 નું આંબળાનું દાંતન કરતા હશો ને તો તમને મીઠું લાગશે. 50% તમે ઓલા મજબૂત હોવા જોઈએ. ટ્રાય કરી. હવે આ દવા એકવાર આવી જાય ને એ લગભગ 1 દી 2 દી માં પહોંચી જાય. હા આજ મોકલી દીધા મને કે હું આજ તમને મોકલાઈ દઉં, પછી ફોન કરું. હા કઈ વાંધો નહીં, આવો આ બાજુ આવો. હા પાકું મળી. હાલો જય માતાજી ભગવાન. જય માતાજી. હા.